એ હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? ગાલાનું પેપર શરૂ કરીએ એ પહેલા 5 દિવસની અંદર કે 7 દિવસમાં માસ્ટર સોલ્યુશન્સ તમને નજીકની બુક સ્ટોરમાં મળી જશે, જેની અંદર ગાલાના પેપરનું સોલ્યુશન્સ હશે. બીજી વસ્તુ, આપણી ચેનલના જો 3 લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા તો હું તમારા માટે લાવું છું નોન સ્ટોપ 12 કલાકનો આખા દિવસનો ગણિતનો લેક્ચર કે જેમાં એક દિવસમાં આખું ગણિત પૂરું કરીશ. નંબર 2, તમારા માટે ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતીના વન શોટ લેક્ચર આવશે. સંકટ સમયની સાંકળ વિભાગ એમાં બહુ પ્રોબ્લેમ પડે છે ને, એના માટે અમે સ્પેશિયલ બેચ લઈને આવીએ છીએ, સંકટ સમયની સાંકળ. અને બીજું આગાહી, એની અંદર અમે આઈએમપી આપશું સેક્શન BCDના, જે તમને મળી જશે એક્ઝામના 1 મહિના અગાઉથી. તો હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જેટલો ઝડપથી આખા ગણિતનો લાઈવ લેક્ચરનો વિડીયો જોતો હોય નોનસ્ટોપ 12 કલાકનો, આટલા ઝડપથી 3 લાખ સબસ્ક્રાઈબર સુધી પહોંચાડી દો. ટાટા. આજે આપણે કરવાના છીએ પ્રશ્નપત્ર નંબર 5, એનો વિભાગ ડી. ડિયર સ્ટુડન્ટ્સ, 8માંથી કોઈ પણ 5 પ્રશ્ન કરવાના છે, તમને ખ્યાલ જ છે ને. એમાં પેલો જે છે એ પ્રમેય હોય. પ્રમેયમાં તમને ખબર પડવી જોઈએ કે 6.1 કે 6.2 શું કીધું? સાબિત કરો કે જો કોઈ રેખા ત્રિકોણની 2 બાજુને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે. બરાબર, અહીંયા કીધું કે સમાન ગુણોત્તરમાં વિભાજન કરે એટલે ઓલરેડી આપણને પક્ષમાં આપ્યું છે. શું આપ્યું છે? તો કે ભાઈ તમે જે ત્રિકોણ દોરો, બરાબર ને, આ એ, આ બી, આ સી, આ ડી ને આ ઈ, તો તમને આપ્યું એ ડી ના છેદમાં ડીબી બરાબર એ ઈ ના છેદમાં ઈસી. આ આપેલું જ છે. બરાબર, તો આપણે એવું સાબિત કરવાનું છે કે ત્રીજી બાજુને સમાંતર હોય, એટલે કે આ 2 રેખા સમાંતર હોય એવું સાબિત કરવાનું છે. ડીઈ સમાંતર બીસી, એટલે આ પ્રમેય થયો 6.2. તો પ્રતિજ્ઞા વાંચીને ખબર પડવી જોઈએ. ઘણા બધા વિદ્યાર્થીઓ મારી જેવા 6.1 જ કર્યો હોય, ગમે એ પૂછ્યું હોય એ ઠપકારીને વી આવે ને પછી દાખલો પડે ખોટો, ને પછી એમ કે મેં તો પ્રમેય સાચો લખ્યો હતો પણ બાપ જે લખવાનો હતો એ લખ્યો નહોતો. તો તમને લોકોને પ્રમેય અઘરા લાગતા હોય તો ઓલરેડી એના વિડીયો અપલોડ કરી દીધા છે, અહીંયા આઈ બટનમાં આવી જશે. તમે આઈ બટન ઉપર ક્લિક કરીને 6.1 6.2 બંને પ્રમેય શીખી લો, વાંધો નહીં આવે. ડન છે? ઓકે, આગળ વયા જઈએ. હવે એના પછી આપણે આવી જઈએ આપેલ આકૃતિમાં ઓ ડી સી. બરાબર, પછી આ જે છે ને સમરૂપ છે ઓ બી એ, અને આપણને એમ કીધું કે BOC 125 છે, અહીંયા જો આપણને આપ્યું. બરાબર ને? હાલો, પછી હું કીધું CDO 75 છે. આ CDO આ કેટલો છે? 70 છે, 75 નહીં. તો DOC ગોતો. આ દાખલો સાવ સહેલો છે, લાગે અઘરો છે કાંઈ નહીં. આપણને શું ગોતવાનું કીધું? DOC. તો આ ડી, આ ઓ અને આ સી, એટલે કે આવડો આ ખૂણો ગોતવાનો. તો આ દાખલો જે છે ને 9મા ધોરણનો છે. દીકરાઓ, આ DOC ગોતવું છે તો આ રેખિક જોડ થઈ. રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો હોય? 180. તો 180 માંથી આ આપણને 125 આપ્યું છે, એ માઇનસ કરી નાખો એટલે આપણને આ મળી જશે. ચલો ગોતી લઈએ, બહુ ઇઝી દાખલો છે, 4 માર્ક્સ રોકડા છે. તો અહીંયા લખીએ ખૂણો DOC વત્તા COB. બરાબર ને? આ ખૂણાનું નામ શું લખાય? COB. ઓકે, COB ઇઝ ઇક્વલ ટુ 180. શું લેવાય? 180 થયું રેખિક જોડના ખૂણા. બરાબર, આ બધું આપણે શીખી ગયા છીએ 9મા ધોરણમાં. હવે દીકરાઓ DOC આપણે ગોતવાનું છે, એટલે એમનેમ, અને આ આપણી આગળ 125 દાખલામાં આપ્યું છે ઇઝ ઇક્વલ ટુ 180. 125 પ્લસ છે, જગતની માલિક આવે તો માઇનસ થાય. DOC ઇઝ ઇક્વલ્સ ટુ 180 માઇનસ 125. તો DOC બરાબર 180 માંથી 120 જાય એટલે 60 ને એમાંથી 5 જાય એટલે 55, એટલે વૈદા 55 અંશ. ઓકે, હું ઝૂમ કરીને દેખાડું. ટૂમ આ 55 અંશ મળી ગયો. ઓકે, બરાબર છે. આવડો આ ખૂણો કેટલાનો મળ્યો? 55 અંશ. હવે શું ગોતવાનું કીધું? DCO ક્યાં છે? આ DCO તો મળી જાય ને, કાંઈ અઘરું નથી. આ ત્રિકોણ થયો DOC, આ ત્રિકોણ છે, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો હોય? 180. એમાંથી આ 70 છે, આ 55 છે, તો ઓલો ખૂણો પણ મળી જાય. તો આપણે લખીએ ભાઈ ત્રિકોણ DOC માટે આ નંબર 1 મળી ગયું. નંબર 2 ત્રિકોણ DOC માટે. હવે તમે અહીંયા પેસિફિક ત્રિકોણનું નામ જ લખી નાખ્યું છે DOC, એટલે તમારે ખૂણાના નામ લખો તો હાલે. એટલે કે ખૂણો D વત્તા ખૂણો O વત્તા ખૂણો C, ખૂણો D વત્તા ખૂણો O વત્તા ખૂણો C બરાબર 180. કેમ 180 આવ્યું? તો કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો હોય? 180. એમાં ખૂણો D તો 70 આપેલો છે દાખલામાં,
ખૂણો ઓ હમણાં જ આપણે ગોઈતો દીકરાઓ 55 વત્તા ખૂણો સી બરાબર 180. તો હવે જુઓ 70 અને 55 કેટલા થાય તો કે ભાઈ 0 વત્તા 5 એમ તમને 7 ને 5 12 125 વત્તા ખૂણો સી બરાબર 180. આ 125 પ્લસ છે આમ આવે એટલે માઇનસ થાય એટલે ખૂણો સી બરાબર 180 માઇનસ 125. તો ખૂણા સી નું નામ આપણે જે કીધું છે એ જ લખી નાખીએ DCO અહીંયા લખો ખૂણો DCO ઇઝ ઇક્વલ ટુ 55 અંશ. ડન થઈ ગયું. ઓકે આ બીજી વસ્તુ. એના પછી આપણને એમ કીધું OBA ગોતો. OBA હવે એ ગોતવા જવાનું ને ક્યાં છે તો કે ભાઈ OBA. ઓકે તો ભાઈ આ જો ઝેડ બને ઊંધો ઝેડ બને ઊંધો ઝેડ બને તો અંતઃયુગ્મ કોણ કહેવાય કહેવાય કે નહીં. તો હવે આ 70 છે તો આ 70 હોય કારણ કે યુગ્મ કોણ હરખા હોય. તો અહીંયા લખીએ CDO ખૂણો CDO બરાબર OBA બરાબર. તો આ CDO એ કેટલા અંશ છે 70 અંશ બરાબર ને. જો ઝૂમ કરું આ કેટલા જો આ ઝેડ બન્યો દીકરા હે આ છે 70 તો આ હોય 70 એમ આપણે એ જ કહેવાનું છે. તો આ છે 70 એટલે અહીંયા લખીને કે 70 અંશ બરાબર OBA. અહીંયા થઈ ગયું અંતઃયુગ્મ કોણ. હાલો એના પછી નેક્સ્ટ ચોથો OAB. તો હાલો આપણે ગોતીએ OAB. તો ભાઈ આ OAB છે એ ઝેડ જ બને એ સીધો ઝેડ બને એ પણ અંતઃયુગ્મ જ કોણ છે એટલે આ 55 હોય તો આ 55 એટલે નંબર 4. તો લખી નાખીએ પેલા નામ શું નામ લખશું DCO ખૂણો DCO બરાબર OAB. બે હું લેવા હરખા થયા તો કે અંતઃયુગ્મ કોણ બરાબર ને. અને આ કેટલો છે 55 તો આ 55 અંશ જ આવે ઘટે હું વાર્તા થઈ ગઈ પૂરી. મોજ કરો ને બકુડાવ. તો 9મા ધોરણનો દાખલો 10મા ધોરણમાં 4 માર્ક્સમાં પૂછો બોલો. હાલો એના પછી નેક્સ્ટ શું કીધું ભાઈ પાર્થ 6 વર્ષ પહેલા અને 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 288 હોય તો હાલની ઉંમર શોધો. બહુ ઈઝી દાખલો. ધારો કે પાર્થની હાલની ઉંમર બરાબર x. હવે આપણને શું કીધું કે 6 વર્ષ પહેલા અને 6 વર્ષ પછી. 6 વર્ષ પહેલા તો x ઓછા 6 અને 6 વર્ષ પછી એટલે x વત્તા 6 એનો ગુણાકાર કેટલો 288. હવે x નો ગુણાકાર બીજા કાઉન્ટ સાથે કરી આમ કાંઈ કરવાનું જોયું નથી. 2x છે એટલે x નો વર્ગ વત્તે ઓછે ઓછા 2 6 છે 36 બરાબર 288. કેટલું ઈઝી. હવે 288 પ્લસ છે જગતની માલિપા આવે તો માઇનસ થાય એટલે x વર્ગ. ક્યાં એક કામ કરીએ આ 36 માઇનસ છે ને ઓલી બાજુ લઈ જઈએ 288 વત્તા 36 તો x વર્ગ એમ નામ. 288 આપણે 36 નાખીએ 8 ને 6 14 વધી પડી 1 8 ને 1 9 3 12 વધી પડી 1 2 ને 1 3 એટલે કે 324. તો અહીંયા લખી નાખીએ 324. તો x બરાબર 324 નું વર્ગમૂળ શું નીકળે 18. તો એ પ્લસ એ હોય માઇનસ એ હોય બરાબર ને. પણ અહીંયા જે છે x ઇઝ ઇક્વલ ટુ -18 શક્ય નથી કારણ કે ઉંમર કોઈ દિવસ માઇનસમાં ન હોય. તેથી x બરાબર 18 અને તેથી આપણે લખવાનું કે પાર્થની હાલની ઉંમર કેટલી છે તો કે 18 વર્ષ છે. લ્યો ભાઈ 4 માર્ક્સ આવી ગયા. મેં જે ઈઝી રીતે દાખલો કરાવ્યો છે ને બાપુ તમે આ રીતે દાખલો કરી નાખો ને એટલે તમને એમ થાય કે આ 4 માર્કનો દાખલો આ 2 માર્કનો દાખલો તોય 4 માર્ક્સ આવે. એટલે જ કહું એટલી સહેલી રીતે હું તમને કરાવીશ. તમારા માટે વન શોટ લાઈવ લેક્ચર લઈને આવીશ. તમારા માટે પેન્ટેડની એપ્લિકેશનમાં 15 ડિસેમ્બરથી રેપિડ રિવિઝન બેચ શરૂ કરીએ છીએ. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. એના પછી એક સમાંતર શ્રેણીના ચોથા અને 8મા પદનો સરવાળો 24 છે. ચોથા એટલે કે A4 8મું પદ એટલે A8 બરાબર 24 છે. છઠ્ઠા અને 10મા પદનો સરવાળો એટલે A6 વત્તા A10
બરાબર 44 છે. તો આ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ ગોતી લઈએ ને, એમાં શું વાંધો. તો હવે બહુ સિમ્પલ છે. અહીંયા તમને હું સરસ મજાની રીત કરાવું છું. હવે ચોથું પદ કીધું એટલે એ વત્તા કેટલા ડી થાય? 3D થાય. વત્તા એ 8 છે એટલે શું થાય? એ વત્તા કેટલા ડી થાય? 7D થાય. ઇઝ ઇક્વલ ટુ 24 થયા. બરાબર. એ વત્તા એ એટલે 2a થઈ ગયું. વત્તા 7D માં 3D નાખો એટલે 10D થઈ ગયું. ઇઝ ઇક્વલ ટુ 24 થઈ ગયું. બરાબર. બે સામાન્ય કાઢી નાખો, બે હું કરી નાખીએ કોમન. તો વધ્યું એ વત્તા 5D બરાબર 24. બે ગુણાકારમાંથી આ બાજુ હોય તો ભાંગાકાર એટલે એ વત્તા 5D ઇઝ ઇક્વલ ટુ 24/2 એટલે 24 ભાગ્યા 2 એટલે 12 દુ 24. તો એ વત્તા 5D એટલે છઠ્ઠું પદ મળ્યું ને. છઠ્ઠું પદ કેટલું મળ્યું? 12. સિમ્પલ. હજી એક વખત આ ચોથું પદ એટલે એ વત્તા 3D. આઠમું પદ એટલે એ વત્તા 7D. એ બે વખત એટલે 2a. 3D માં 7D નાખો એટલે 10D. બે સામાન્ય નીકળ્યો તો એ એમને વત્તા 2 ના ઘડિયામાં 10 ક્યારે આવે? 2 પંચાન 10. બે ગુણાકારમાંથી ભાંગાકારમાં તો 24 ભાગ્યા 2 એટલે 12. તો એ 6 એ વત્તા 5D એટલે અહીંયા એ 6 બરાબર 12 થઈ ગયા. ઓકે. આ તમને જે છે એ મળ્યું નંબર 1. ઓકે. હવે જરાક ધ્યાન રાખજો. એ ભાઈ जरा देख के चलो, आगे भी नहीं पीछे भी, ऊपर भी नहीं नीचे भी. नीचे देखो ये 6 बराबर कितना है? 12. ए 6 वत्ता ए 10 बराबर 44. ए 6 कितना है? 12 वत्ता ए 10. ए 10 એ તો આપણે મૂકવાનું. એ વત્તા 9D બરાબર ને. બરાબર 44. આ એ 6 12 મળ્યા, એ મૂક્યા. એ 10 એટલે એ વત્તા 9D. હવે 12 ગુણાકાર સોરી સરવાળો છે, આ બાજુ તો માઇનસ થાય એટલે એ વત્તા 9D બરાબર 44. આ 12 પ્લસ માંથી આ બાજુ આવે તો માઇનસ થાય. તો એ વત્તા 9D બરાબર આપણને 4 માંથી 2 જાય એટલે 2, 4 માંથી 1 જાય એટલે 3, એટલે કેટલા મળ્યા? 32. હવે એ 9 એટલે 10મું પદ મળ્યું એટલે એ 10 બરાબર 32. હવે ડી ગોતી લઈએ. આ થઈ ગયું આપણું મોટું પૂછડું એટલે એ એમ બરાબર 32 અને આ આપણું થઈ ગયું એ એન બરાબર 12. હવે સૂત્ર મૂકીએ ડીનું. શું છે? એ એમ માઇનસ એ એન છેદમાં એમ માઇનસ એન. એ એમ એટલે 32, મેં આ સહેલી રીત શીખવાડી છે. એ એન એટલે 12, એમ એટલે 10 અને મારા દીકરાઓ એન એટલે 6. 32 માંથી 12 જાય એટલે વધે કેટલા? 20 અને 10 માંથી 6 જાય એટલે 4. બરાબર કે નહીં? તો 32 માંથી 12 જાય એટલે 20, 4 પંચાને 20 એટલે ડી બરાબર 5. ડી બરાબર 5. ઓકે. તો હવે જે આ ડી મળ્યું ને એ આપણી આગળ બે કિંમત છે. એક એ 6 છે અને એક એ 10 છે. ગમે એમાં મૂકીએ તો આપણી આગળ છે ને એ 6 બરાબર 12. એમાં આપણે મૂકી દઈએ એ વત્તા 5D બરાબર 12. એ એમનમ વત્તા 5 એમનમ. ડીનો આન્સર કેટલો મળ્યો? 5 મળ્યો ને. હાલો મૂકી દઈએ બરાબર 12. 5 5 25. ઓકે બરાબર 12. 25 પ્લસ છે, પેલી બાજુ જાય એટલે માઇનસ થાય એટલે એ બરાબર 12 માઇનસ 25 એટલે એનો જવાબ કેટલો આવે? -13. તો આ પ્રથમ પદ મળી ગયું. હવે બીજું પદ આપણે ગોતીએ. એ એટલે કે A1 થાય ને. આપણને પેલા 3 પદ ગોતવાનું કીધું તો પેલું તો મળી ગયું. બીજું હારોલ ગોતી લઈએ. A2 બરાબર A વત્તા D. એ કેટલા? તો કે ભાઈ -13 વત્તા ડી કેટલા? તો કે 5. વત્તે ઓછે ઓછા 13 માંથી 5 જાય એટલે -8. હવે ત્રીજું પદ એ વત્તા 2D. એ કેટલા? -13 વત્તા 2 એમનમ. ડી કેટલા? 5. -13 એમનમ 5 દુ 10 હે ને. 13 માંથી 10 જાય એટલે વૈધા કેટલા? -3. તો સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ મળ્યા -13 -8 અને -3 ડોટ ડોટ ડોટ. દાખલો થઈ ગયો પૂરો. ડન. એના પછી આગળ વ્યા જઈએ ભાઈ. ભાઈ હજી લોકોએ જે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી લેજો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. અને નવા લોકો જેટલા આવ્યા છે બધાય ચેનલ સબસ્ક્રાઈબ કરે, કારણ કે અમે તમારા માટે મસ્ત મજાની તૈયારી કરાવીએ છીએ. ગુજરાતની સૌથી સારી ટીમ, ગુજરાતની સૌથી બેસ્ટ ટીમ તમારા માટે મહેનત કરે છે. એપ્લિકેશન ડાઉનલોડ કરો. હાલો, નીચેનું કોષ્ટક 35 શહેરોમાં સાક્ષરતાનો દર આપેલ છે અને સાક્ષરતાના દરનો મધ્યક ગોતો. તો x ગોતવાનો છે. તો પહેલાં ગોતશું એક્સઆઈ. એક્સઆઈમાં શું કરશું? 45 થી 55 એટલે બેનો સરવાળો કરો. તો કે ભાઈ 45 માં 5 નાખો એટલે કેટલા થયા? 50. 50 કેટલા થયા? 100. 100 ના અડધા 50.
હવે બધા વચ્ચે 10-10નો ગેપ છે એટલે 10 નાખો 60 70 80 90. હવે આપણે ગોતશું યુઆઈ નું સૂત્ર છે ભાઈ યુઆઈ નું સૂત્ર લખવાનું, ખાલી યુઆઈ નહીં લખવાનું. xi માઇનસ a છેદમાં h અને a લ્યો ને a લ્યો અહીંયા 0 મૂકો. પછી તો કે જગતની માલિપા 1 2 3 અને 4. હવે કરવાનું FIUI હે ને, તો આપણે લખી નાખીએ FIUI. FI આવડું આ શહેરની સંખ્યા 3 ગુણ્યા 0 એટલે 0, 10 એકા 10, 11 દુ 22, 8 તેરી 24 ને 3 ચોકું 12. હવે 2 + 4 6 6 ને 2 8. ઓકે, 1 ને 2 3 3 ને 2 5 ને 1 6 એટલે કેટલા આવ્યા 68. આપણે સૂત્ર મૂકી દઈએ x બાર બરાબર a વત્તા સિગ્મા FIUI ના છેદમાં સિગ્મા FI ગુણ્યા h. a બરાબર તો 50 લીધું, FIUI બરાબર તો 68 મળ્યું, સિગ્મા FI. અહીંયા 35 શહેર કીધા એટલે આનો ટોટલ કરો તો 35 જ આવે, પણ કરાય નહીં, આપ્યું પછી હું માથાકૂટ કરે. હાલો ગુણ્યા h એટલે 10નો ગેપ છે એટલે h મૂકી દીધું. 5 ના ઘડિયામાં 10, 5 દુ 10, 5 સત્તા 35. એ ભાઈ 5 દુ 10, 5 સત્તા 35. ઓકે, આગળ વ્યા જઈએ. હવે 7 ના ઘડિયામાં કઈ 68 તો આવવા નથી એટલે 50 એમને બેનો ગુણાકાર કરી નાખીએ. 68 ગુણ્યા 2 તો 2 8 16, વધી પડી 1 ને 2 6 12 ને 1 13 એટલે 138 ના છેદમાં 7. હવે 138 ભાગ્યા 7 કરી નાખીએ તો 7 એકા 7, 13 માંથી 7 જાય એટલે 6 ને ઉપરથી ઉતાર્યા 8. 7 ના ઘડિયામાં 68 તો આવવા નથી એટલે 7 9 63 એટલે વધ્યા 5 પોઈન્ટ મૂકીને 0 સત્યો 49, 1 વધ્યા પોઈન્ટ પછી એક આંકડો એટલે ઘણો જવાબ કેટલો આવ્યો 19.7. એટલે 50 વત્તા 19.7 એટલે જવાબ આવે 59.7. દાખલો થઈ ગયો પૂરો. હજી આગળ વધવું હોય તો હજી આગળ વધીએ કે અહીંયા 0 મૂકીને 7 એકા 7 તો તમે લખી શકો કે ભાઈ 71 કરો તોય વાંધો નહીં અને 0.7 રાખો તોય વાંધો નહીં. એના પછીનો દાખલો સ્થાનિક ટેલિફોન યાદીમાં 100 અટકો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવી હતી. અંગ્રેજો મૂળાક્ષરોમાં અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે મળ્યું હતું. હવે અટકોમાં આવતા અક્ષરનો મધ્યસ્થ શોધો. તો મધ્યસ્થ ગોતવા માટે દીકરાઓ CF માટે 6 એમનેમ, એમાં 30 નાખો એટલે 36, એમાં 40 નાખો એટલે કેટલા થાય 76, એમાં 16 નાખો તો 76 ને 80 82 92 ને 4 96 ને 4 100. આ મળી ગયું n. ઓકે, તો સૌથી પહેલા આપણે કરશું n ના છેદમાં 2 એટલે કે 100 ના છેદમાં 2 એટલે જવાબ આવે 50. 50 કરતાં નાનો છે 36. આ CF, એની નીચેની લાઈનમાં F અને એની લાઈનમાં L. n ના છેદમાં 2 કરવાનું એટલે 100 ના છેદમાં 2 50. 50 કરતાં નાની સંખ્યા કઈ છે 36 છે CF, નીચેની લાઈનમાં F અને L. મૂકો એમનું સૂત્ર એટલે જગો મગો L વત્તા n ના છેદમાં 2 માઇનસ CF ના છેદમાં F ગુણ્યા H. ઓકે, L કેટલા છે તો કે L છે 7 વત્તા n ના છેદમાં 2 એટલે 50 માઇનસ CF કેટલા 36. ઓકે, F કેટલા તો કે 40, H એટલે કેટલાનો ગેપ છે તો કે 1 થી 4, 4 થી 7, તો 1 થી 4 તો 4 માંથી 1 કાઢો એટલે 3 નો ગેપ કહેવાય. કેટલાનો ગેપ કહેવાય બેટા 3 નો. હે ને, જો 13 થી 16, 16 થી 19, 10 થી 13, 3 નો ગેપ કહેવાય. અહીંયા મૂંઝાતા નહીં. 7 એમને વધતા 50 માંથી 36 જાય એટલે વૈદા કેટલા 14, એના છેદમાં 40 ગુણ્યા 3, 40 ના અડધા 20, 14 ના અડધા 7, અહીંયા 7 એમને 7 તેરી 21, એના છેદમાં 20. ઓકે, તો 21 ભાગ્યા 20 કરી નાખીએ બકુડાઓ તો 20 એકા 20, 1 વધ્યો પોઈન્ટ મૂકીને 0. હવે 20 ના ઘડિયામાં તો 10 ક્યાંથી આવે તો ઉપર મૂકો 0, નીચે મૂકો 0 એટલે 20 5 ને 100. હે ને, તો જવાબ કેટલો આવે બેટા 1.05. તો અહીંયા આપણે લખીએ 7 વત્તા 1.05, બેનો સરવાળો કરો, 7 માં 1.05 નાખો એટલે 8.05. દાખલો થઈ ગયો પૂરો. ઓકે, એના પછી હવે દાખલો આપણે કરીએ છીએ દાખલા નંબર 53. આદિત્ય એક રમકડાની દુકાને રમત ખરીદવા ગયો. ઓકે, હવે મજા આવશે. નવો દાખલો છે. તેણે એક બાળ રમત પસંદ કરી જેમાં વર્તુળ અથવા ચોરસની આકૃતિ દોરેલા 44 એક સરખા કાર્ડ છે. ઓકે, કેટલા કાર્ડ છે 44 કાર્ડ. ઓકે, 24
વર્તુળ દોરેલા કાર્ડ છે જેમાં 9 વાદળી અને બાકીના લીલા, અને 20 ચોરસ દોરેલા કાર્ડ છે જેમાં 11 વાદળી અને બાકીના લીલા. તો સમજો ટોટલ 44 કાર્ડ છે. એમાં બે ભાગ પડે છે. એક છે વાદળી, બરાબર ને? ઓકે, 24 વર્તુળ દોરેલા કાર્ડ છે. ઓકે, તો અહીંયા લખું છું વર્તુળ દોરેલા 24 કાર્ડ જેમાં 9 વાદળી અને બાકીના લીલા. ઓકે, તો અહીંયા હું આવી રીતના લખું છું વર્તુળના બે ભાગ પડે છે. વર્તુળના ટોટલ કેટલા છે? પહેલા અહીંયા લખી નાખું વાદળી, બરાબર ને? ઓકે, વાદળી. પછી આવશે લીલા. ટોટલ કેટલા થયા? 24, કારણ કે 24 વર્તુળવાળા કાર્ડ છે. 24 માંથી આપણને 9 વાદળી કીધું. ઓકે, કાઢો 9 વાદળી. 24 માંથી 10 જાય એટલે 14, પણ એમાં 1 નાખો એટલે 15. ઓકે, 9 છે એ લીલા વધ્યા. ઓકે, ડન. હવે હું કીધું ભાઈ અને 20 ચોરસ દોરેલા કાર્ડ છે. તો અહીંયા ચોરસ, બરાબર. ચોરસ કેટલા છે ભાઈ? તો કે 20 છે. ઓકે, જેમાં 11 વાદળી છે. વાદળી કેટલા છે? વાદળી લખતો નથી, ખાલી અહીંયા લખી નાખું 11, અને બાકીના લીલા. તો 20 માંથી 11 કાઢો તો કેટલા વધ્યા? 9, બરાબર. હવે આ બેનો સરવાળો કરો, 24 અને 20 એટલે ટોટલ થઈ ગયા 44. આ થઈ ગયું કુલ પરિણામ, એટલે કે n. ટોટલ વાદળી કેટલા થયા? 11 અને 9 એટલે કે 20 વાદળી થયા. લીલા કેટલા થયા? 15 ને 9 24 લીલા થયા. ઓકે, હવે દાખલો ગણો તો વાંધો ન આવે, કોઈને કહેવાનું નહીં. હાલો, તો હવે હું બધાય કાર્ડમાંથી એક થેલામાં મૂકવામાં આવે છે, ત્યાં પછી તેને ભેળવીએ. એક થેલામાં કાર્ડ મૂકે છે, નામ ભેળવે છે. તે થેલામાંથી યાદચ્છિક એક કાર્ડ ખેંચવામાં આવે અને કાર્ડ ચોરસ હોય. કાર્ડ કેવું હોય? ચોરસ કાર્ડ ટોટલ આપણે આગળ કેટલા છે બેટા? 20 છે, હે ને? અહીંયા ચોરસ, આ વર્તુળવાળા કાર્ડ છે, આ છે ચોરસ. તો ચોરસવાળા કાર્ડ કેટલા છે? તો કે ચોરસ છે ટોટલ 20, એટલે P ઓફ A બરાબર. અહીંયા તમે લખો ને ઘટના A બરાબર ચોરસ કાર્ડ હોય. હું ડાયરેક્ટ જવાબ લખું છું 20/44, 20 અડધા 10, 44 અડધા 22, 10 અડધા 5 ને 22 અડધા 11, એટલે 5/11. સિમ્પલ ને? હાલો, અને આમ ન કરવું હોય તો તમે આમે કરી શકો. 20/44 છે, તો કે 5 ચોક 20 ને 11 ચોક 44, 4 ઉડ્યા એટલે 5/11. આમે હાલે. એના પછી બાકી અડધા કરો, ગળિયા ન આવડતા હોય તો. નંબર 2 લીલા રંગનું હોય. તો નંબર 2 એટલે P ઓફ B બરાબર લીલા રંગનું હોય. તો લીલા રંગનું કેટલા હોય? ટોટલ 24 લીલા રંગનું હોય. એમાં વર્તુળ ને ચોરસ બે જોવાનું, કારણ કે આપણને કીધું નથી લીલા રંગનું શું હોય, વર્તુળ હોય કે ચોરસ, તો બે લેવાનું. તો લીલા રંગના 15 આ છે વર્તુળ અને 9 ચોરસ છે. ટોટલ કેટલા થયા? 24. એટલે 24/44, તો 6 ચોક 24, 11 ચોક 44, 4 ઉડ્યા 6/11. વાદળી વર્તુળ હોય P ઓફ C બરાબર વાદળી વર્તુળ હોય. તો વાદળી વર્તુળ કેટલા છે? 9, એટલે 9/44. આના કઈ છેદ ઉડે નહીં. ચોથો પ્રશ્ન, લીલો ચોરસ હોય. લીલો ચોરસ હોય એટલે ઈ કેટલા છે? 9 જ છે. તો P ઓફ D બરાબર 9/44. હું મારા માં કસમ ખાઈને કહું, આ દાખલો મારી જિંદગીમાં મેં પહેલી વાર ગણ્યો. તોય મને ખબર પડી ગઈ કે આ દાખલો કેમ ગણવાનો છે. આ પ્રેક્ટિસથી આવશે. જો તમે આ દાખલો જોઈને મૂંઝાઈ ગયા હોય ને તો સમજવાનું કે તમારી પ્રેક્ટિસ ઓછી છે. એટલા માટે તમે બધાય દાખલા ગણો, જાતે ગણો. ગણાઈ જાય પછી ન આવડે તો વિડીયોઝ જોવો, વિડીયો જોયા પછી ન આવડે પાછો ગણો. અને ડાઉટ હોય તો કોમેન્ટમાં લખો. લાઈવ લેક્ચર અટેન્ડ કરશો ને તો આવા ટાઈપના બધા દાખલા હું તમને કરાવીશ કે જેથી તમને એક્ઝામમાં વાંધો ન આવે, તમને બધું આવડે. એના પછી નેક્સ્ટ વ્યા જઈએ. છેલ્લો પ્રશ્ન, જે રેપિડ રિવિઝન બેચ શરૂ થવાની છે, એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખજો. ચેનલ સબસ્ક્રાઈબ કરો, કારણ કે અમે તમારા માટે આગાહી, સંકટ સમયની સાંકળ, વન શોટ આ બધું લઈને આવશું. ઓકે, 2 સમતોલ પાસાને એકસાથે ફેંકવામાં આવે છે અને પાસા પર મળતા 2 અંકો અંગે નીચેની સંભાવના શોધો. તે અંક જો કેટલા પાસા? 2 સમતોલ પાસા એટલે 36 પરિણામ મળે. 1 1 1 2 1 3 1 4 1 5 1 6, બરાબર. આ 12મા ધોરણવાળાને મેં સંભાવનાના દાખલા આવ્યો, એમાંય મેં આવા 36 પરિણામ લખેલા છે. તો હું ત્યાંથી કોપી કરી આવું ને તો વાંધો ન આવે. આ તો કહેવાય ગયું, પછી કહેતા નહીં, કીધું નહોતું. આ 12મા ધોરણની અંદર સંભાવના છે. આવા દાખલા ન્યાય આવશે.
આ ખાલી મેં જસ્ટ તમને દેખાડ્યા છે. તો હું આ 36 પરિણામ અહીંયાથી કોપી કરીને ત્યાં લખી નાખું છું. બરાબર ને? તમારે લખવા ન પડે. આ તમને દેખાડ્યું એટલે કે તમને ખ્યાલ આવે કે જે તમે 10મા ધોરણમાં કરો છો એ બધી વસ્તુ 12મા ધોરણ કોમર્સમાં પણ તમારે આવશે ને 11મામાં આવશે. એટલે અને હું તમને 11 અને 12ની અંદર સ્ટેટ અકાઉન્ટ કરાવું છું. બરાબર? તો તમને પેન્ટેડ એપ્લિકેશન સાથે જોડાવું સરસ મજાની ઓફર એ આલે છે કે તમે જો કે 10મામાં જોડાઈ ગયા ને તો 11 કોમર્સ બિલકુલ તમને ફ્રી મળશે. બોલો હવે આના કરતાં સારું શું ઓફર હોય? તો જોડાઈ જાઓ બાપા જાઓ. હાલો ભાઈ ચલો. સો ડિયર સ્ટુડન્ટ્સ, હવે આપણે શું કરશું ભાઈ? તો કે અહીંયા 36 પરિણામ મેં લખી નાખ્યા. હવે હું કીધું પાસા ઉપર મળતા 2 અંકોની નીચેની સંભાવના શોધો. તે બંને અંક યુગ્મ હોય. બંને અંક કેવા હોય? યુગ્મ હોય. બંને અંક યુગ્મ એટલે બંને બેકી સંખ્યા હોય. તો બંને બેકી સંખ્યા ક્યારે આવશે? 2 2, 2 4 અને 2 6, 4 2, 4 4, 4 6, 5 2 સોરી 6 2, 6 4 અને 6 6. બરાબર? 5ની લાઈન કેમ ન લીધી? 1ની લાઈન કેમ ન લીધી? 1ની લાઈનમાં 1 પોતે અયુગ્મ છે, 3 પોતે અયુગ્મ છે, 5 પોતે અયુગ્મ છે. આપણને કીધું 2 યુગ્મ હોય. 2 યુગ્મ ક્યારે પોસિબલ થાય? તો કે ભાઈ 2 2, 2 4, 2 6. પછી 3 નહીં, 3 તો અયુગ્મ થઈ ગયું. 3 2 સોરી 3 નહીં, 4 2, 4 4, 4 6, 6 2, 6 4 અને 6 6. ટોટલ પરિણામ કેટલા મળે બેટા? આવા 9. તો અહીંયા લખીએ પી ઓફ એ બરાબર 3 6 9, 9 ના છેદમાં 36, 9 એકા 9, 9 ચોક 36 એટલે 1 ના છેદમાં 4. સમજાણું? પછી આપણને શું કીધું? તે અંક સમાન હોય. અંક સમાન હોય એટલે હું 1 1 મળે, પછી 2 2 મળે, 3 3 મળે, 4 4 મળે, 5 5 મળે અને 6 6 મળે. આ સમાન અંક કહેવાય. તો પી ઓફ બી બરાબર 6 ના છેદમાં 36, 6 એકા 6 6 36, 1 ના છેદમાં 6. પછી તે અંકોનો ગુણાકાર 12 હોય તો કોનો કોનો ગુણાકાર 12 થાય? તો કે અહીંયા જો 2 અને 6 નો ગુણાકાર 12 થાય. બરાબર? 3 અને 4 નો ગુણાકાર 12 થાય. 4 અને 3 નો ગુણાકાર 12 થાય. બરાબર? 5 ના ઘડી એમ તો 12 આવે નહીં. અને 6 અને 2 નો ગુણાકાર 12 થાય. ડન છે? તો ટોટલ કેટલા કાઉન્ટ્સ મળ્યા? 4. તો પી ઓફ સી બરાબર 4 ના છેદમાં 36, 4 એકા 4, 4 9 36, 1 ના છેદમાં 9. એના પછી તે અંકોનો સરવાળો 7 કરતાં ઓછો હોય. 7 કરતાં ઓછો હોય તો એવા કેટલા છે ભાઈ? 1 ને 1 2. એ બધા કાઉન્ટ્સ અહીંયા લખું છું. 1 1 2 થાય, 1 2 3, 1 2 1 ને 3 4, 1 ને 4 5, 1 ને 6 6. 7 કરતાં ઓછો એટલે 6 લખી જવાનું. ઓકે, પેલી લાઈન આવી ગઈ. બીજી લાઈનમાં કોનો સરવાળો થાય? 2 ને 1 3, 2 ને 2 4, 2 ને 3 5 અને 2 ને 4 6. પછી તો 7 કરતાં નાનો હોય એટલે 2 ને 5 આપણે નહીં લેશું. 3ની લાઈન 3 ને 1 4, 3 ને 2 5, 3 ને 3 6. હવે 4 વાળી લાઈન 4 ને 1 5 અને 4 ને 2 6, 5 અને 1 6. પછી 5 ને 2 તો 7 થઈ જાય, 6 ને 1 7 થઈ જાય. એટલે ટોટલ કાઉન્ટ્સ કેટલા મળ્યા? 3 3 6 3 9 3 12 ને 3 15. એટલે પી ઓફ ડી બરાબર 15 ના છેદમાં 36. તો અહીંયા આવશે 3 5 અને 12 13. 3 3 ઉડ્યા એટલે 12 ના છેદમાં 5, સોરી 5 ના છેદમાં 12 થઈ ગયું. સો ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા આપણો પ્રશ્નપત્ર 5નો વિભાગ ડી પૂરો થાય છે. છઠ્ઠા પ્રશ્નપત્રનો ઓલરેડી વિભાગ ABC અપલોડ થઈ ગયો છે. આના પછી એ પણ ડી અપલોડ થઈ જશે. તો જે લોકોએ હજુ સુધી પેન્ટેડ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, કરી લો અને વિડીયો લાઇક કરો અને તમારા દરેક મિત્રોને શેર કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.